સીતારામ બધાઈને નાસ્તા પાણી કરી અને આજે થઈ ગયા 10 મિનિટ વેલા નવરા 5 મિનિટ આ 5 મિનિટની વાર છે ઓલું ગાઈડલું છે ને અમને નડેસ બારનું પાથરેલું ગાઈડલું અમને નડે તેને દીકરાની વાહે પડી ગયા અહીં રાખી દે ઓલું ગાઈડલું વાં રાખી દે ઓલા ઓસ્તિકા વાં રાખી દે ઓલા વાસણ વાં રાખી દે આ બધું બહાર નાખી આવો એક દી હું કહેતી હતી કે મને મા દીકરો થઈને બહાર નાખી આવો બસ મા દીકરો રેજો બે જવા દેવી હાલો વખત બે દી છે ને બે દી બહુ તોફાને ચડે આજે બે કાલથી કાલ ને આજ 2 દિવસનો તોફાનનો વારો છે અને ત્રીજે દિવસે થાકે ને તોફાન કરી 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 એટલે પછી શાંતિથી બેહે પછી બીજી થાકે એટલે બીજું કાંઈ નહીં હળિયું કાઢી કાઢીને મગજનું દહીં કરી કરી અને શરીર આખું થાકી ગયું હોય ઉંમરના કારણે એટલે પછી બેહે છાના મના ત્યાં સુધી તો એને જીવને શાંતિ નહીં રહે એ આ ગાઈડલું જ બા મૂકી દે અને નીચે ગાઈડલું છે એ નડે આ કૂતરું નડે વાસણ નડે ક્યાં રાખવું ક્યાં રાખવું નાખી દેવું નાખી દેવું તો ક્યાં રાખવું લઈ લેવું ક્યાં ઓલા ઘરે ક્યાં બીજું ઘર છે આ એક જ છે આય રાખવું ગાઈડલું સોફા ઉપર હાલો રાખ પછી હું હો ક્યાં તમે ક્યાં હું હો વળી પ્રશ્ન બહુ ઓખરા પ્રશ્ન બહુ પૂછે તમે ક્યાં હુવા જાહો હુવા ક્યાં જાહો હે ગાડલું એક જે વાત લે ને એ મૂકવાની નહીં ગમે એ વાત લે ને ખાવાની વાત લે ને તો તમે ખવડાવી લ્યો પીવરાવી લ્યો એને સાફ કરી લ્યો તો એ ખાવું ખાવું એને મગજની અંદર એક વાત કરી જાય છે સવારની 5 વાગ્યાની ગાઈડલાની વાત કરીશ ગાઈડલું લઈ લે આ ગાઈડલું લઈ લે આ ગાઈડલું નાખી આવ મેં જવાબ ન દીધો તો હવે એને દીકરાને વાહે પડ્યાસ કયો એને ક્યાં મૂકવું એમ કયો ક્યાં મૂકવું ક્યાં મૂકવું એને માથે મૂક દો ડટાઈ જાય હાલો લઈ લો હાલો હાલો પૂછો જોઈ ખાધું તે ખાધું ને આઘડીએ ખાધું એ તો સારું યાદ છે અટાણે આઘડીએ ખાધું એ સારું યાદ છે નકર તમે એ ભૂલી જોયું આજ ગાઈડલાનું બેન છેડ્યું સવારમાં ઉઠ્યા તૈયારનું બસ ગાઈડલાની વાહે પડી ગયા ગાડલું લઈ લો હાલો ગાડલું લઈ લ્યો ગાડલું લઈ લ્યો હવે કોણ આ યુગની અંદર કોણ આ ગઈઢાન પાસે બેહીને જવાબ દે ઉઠીને મગજના દયા જ કરવા હોય આને અને અટાણે કોઈ પાસે ટાઈમ નથી ટાઈમની કિંમત છે યુવાવસ્થાની અંદર છે ને માણસ પાસે કામના ઢગલા હોય અને વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ હોય એટલે નિવૃત્તિમાં માણસને કાંઈક ને કાંઈક ખીજે રાખે છે તો કેવું હું આવે છો કરો જોઈ પાછું એમ કોઈ તે અઠીએ બોખલી બાઈ હાલો આવજો આવજો બધા ટાઈમ થતો આવે 2 મિનિટની વાર છે 7:45 ની અંદર હજી રિક્ષા બિક્ષા માંડ હમી કરી કાલ 15,000 નાખ્યા તો રિક્ષા હમી થઈ 15,000 નું કમાઈ નથી દેતા રિક્ષા પણ 15,000 નાખવા પડ્યા વાહન છે વાહન ની અંદર તો બધું નાખવું જ પડે નકર વાહન બંધ થઈ જાય તમારી માં વાહે ટાઈમ નથી મળતો હા બપોર લગી એને રહેવું જ પડે ઘેરે બપોર લગી ઈ હું કામ કરું ને બપોર લગી ઈ કામ કરે બાસે ત્યાં સુધી તો આને હલવાનું છે વેકેશન અહીં ઘેર જ કરવાનું છે
હું જાવું એ તો જાય 2-4 દી મારી બેનોની ઘરે, બાકી મા દીકરો ક્યાંય જવાના નથી. બાને પેલા હું બધે લઈ જતી મારા હગાવની ઘરે રોકાતા, બા મારી બેનની ઘરે અઠવાડિયામાં હાહુઓ બે રોકાતી. જુનાગઢ ફરતા હરતા બધું જુનાગઢની અંદર હું ગઈ ને તો અમે આપણે જાતા જુનાગઢની અંદર બાને બધું દેખાડી દીધું. બાને જાત્રા મોટી કરાવી દીધી 4 ધામની, પછી લગભગ દ્વારકા, સોમનાથ, આખું જુનાગઢ, આખું જુનાગઢ બિલખા સુધી આમ સતાધાર બધે બાને મેં ફેરવી લીધા છે. બાને કઈ અજાણ્યું નથી રાખ્યું હવે, એટલે મને અફસોસ નથી. અફસોસ એવા દીકરાઓને રીએક જેની જાત્રા માયું ન કરાવી હોય, એટલે મારા દીકરાઓને કેવું મારે કે જાત્રા કરાવી દેજો અમને પાછી. તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. બિચારા જરીક વાર હુવે, જરીક વાર વળી ઉઠે, જરીક વાર હુવે, ખવરાવું તો ખાય. આઈ જે એમ હુઈ ગયા હતા તો અજીત કે હુતા ને તો હુવા દે, ઉઠાડવા નથી. તો જમવાનું 9:30 થઈ ગયા. 9:30 એને ઉઠ્યા ને તઈ મેં એને જમાડ્યું. રાઈ આખી ભૂખા થોડા રખાય, ભલે ઈ તો હુતા જ. આંખું ખોલી ને તો ફટ કરતા ઊભા થઈ ગયા. મેં વાઇટકોને લઈ લીધો ને એનો લઈને ખાંડ નાખી અંદર, એકદમ ઘોરવા જેવું કરી ને ગરમા ગરમ રોટલી હાંજે કરી હતી. હમણાં છે ને ઉનાળો છે ને તો રોટલીમાં વાસ આવી જાય. સવારે રોટલી કરું, બપોરે 2 રોટલા કરું અને હાંજે બહુ જાજી ન કરું, 15 રોટલી કરું, એમાં 4-5 ઓલા કૂતરા ખાય, 2 અમારે ચાપોડી ખાય ને 4-5 અમારા હાટું કરું. રોટલી હમણાં 2 ટાઈમ સવારે ને હાંજે 2 ટાઈમ ગરમ કરું. ગરમ ગરમ રોટલી હતી, ખાઈ લીધી તરત. મેં કીધું જો એટલા ભીખા રહે ને, જો કેવા હાથને ઉડાડે છે. ભારતીબેન કે તમે મા દીકરી છો, સાચી વાત છે. મા દીકરી જઈશું ઓલા જન્મની અંદર ને આ દીકરી આ જન્મમાં હાહુ તરીકે બે ભેગી થયું ને રહીએ છે. ને કરામ ન હોય, ગમે એવી બહુ હોય ને કંઈક તો ખીજ ચડે છે આપને. કાયમ નું થયું. એકની એક વાત. આજે આખો દી રવિવારથી વિચારો, નથ વાળમાં હેર કલર કરવા ગઈ, નથ તૈયાર આઈથે નથ નાખતી. 6 મહિને વારો આવતો હશે મારો આઈબ્રોનો ને વાળ હરખા કરવાનો ને સેટિંગનો. ઘણા છે ને મહિને બ્યુટી પાર્લરની અંદર 5-6 હજાર જતા હશે, મારે એ બચે 4-5 હજાર. તો ફલાણા મેનિક્યોર ને પેડિક્યોર ને ફલાણું ઢીકડું આવું બધું મને તો નામે નથી આવડતા. અમારા બેનું છે ને એ કહેતી હોય કે આ રવિવારે છે તે વારા નથી આવતા, આગલે દિવસે વારા લખાવવા પડે. મેં કીધું આ બધું કરાવતા હોય એની ચિંતા, આપણે તો કઈ કરાવવાની જરૂર નથી. કા સાચી વાત ને? નહીં? બાઈ બહુ રૂપાળા હતા, બહુ જ રૂપાળા હતા, એકદમ રૂપાળા હતા બાઈ, એકદમ સરસ. અને એમાં મારા નાનકડો છે ને નખરાળો બહુ, ચશ્મા પહેરાવે બાને. પછી સ્કૂટર પર આગળ બાને બેહાડે આગળ અને પોતે વાહે બેહે, અને બાના હાથમાં ઓલા 2 સ્ટેરિંગ ગયા. હવે તો એ છે નહીં, તો હું વિડીયા બનાવતી નહીં. બાકી જો અહીંયા વિડીયા બનાવતી હોત ને તો જોયા જેવા તમારા બા બધી વાતે તૈયાર હતા. સ્કૂટરમાં બીવે નહીં, બોલો. આગળ લઈ આગળ બેહે, પોતે 2 પગ રાખી અને હેન્ડલ પકડે બા, અને વાહે મારો દીકરો બેહે. અને પછી 2 જાય ને લગભગ આખા ગામમાં આટો મારી આવે. આખું ગામ જોવે કે મારા બાને જલસા કરાવે છે પોતરો. એવો જલસા મારો દીકરો નાનકડો છે ને બહુ કરાવતો બાને એક્ટિવાની અંદર. હા, એટલે બાને તો પોતરા નહીં. હા હા, બસ બોલતા નથી કઈ. હાવ બોલવાનું બંધ, કઈ બોલતા જ નથી. ને કેવું બોલતા હાવ નથી બોલતા. એ જેમ જ કરે રાખે. શું છે? આમ કરો તો વાંધો નથી આવતો, મજા આવે. હા એરિયા એ જે જો મોબાઈલમાં દેખાય આપણે એ કંઈક. હા, જમણીમાં નથી ખૂટતું, ડાબી આંખમાં ખૂચે છે. જમણી આંખમાં હાવ બાની એ ઇન્દ્રિય બગડી ગઈ એની, અને ડાબી આંખમાં ખૂચે છે. હા એરિયા. સીતારામ બધાઈને. જીવનની અંદર ખુશ એ જ વ્યક્તિ હોય જે પોતાનું મૂલ્યાંકન કરે. જે બીજાનું મૂલ્યાંકન કરે અને બીજાની અંદર ખોચા કાઢે રાખે, એ જ વ્યક્તિ જીવનમાં દુઃખી થાય છે. શરૂની અંદર જે છે ને, થોડા સમય પહેલા વધારે બહુ આપણે બધા સ્વાધ્યાય પરિવારની અંદર જતા. મીન્સ સ્વાધ્યાય પરિવારની અંદર બહુ જોડાયેલા હતા. પાંડુરંગ શાસ્ત્રી, દીદીજી બધા. સ્વાધ્યાય, સ્વ અધ્યયન થાય, એનો અર્થ થાય પોતાનું અધ્યયન કરવું. એનો અર્થ જ છે મૂલ્યાંકન કરવું.
બીજાને સલાહ સૂચન, બીજાને શિખામણ, બીજાની ભૂલો, બીજાની દોષો, બીજું કે શું કરે છે, આ બધું મૂલ્યાંકન કરવાની પાછળ છે ને આપણે આપણી જિંદગી જીવવાનું ખરેખર ભૂલી જઈએ છીએ બીજાને ટ્રેન કરવાની પાછળ. ઘરની અંદર જે છે આપણે એકબીજાને બોધપાઠ કરી જ રાખતા હોય. ખરેખર આપણે શું કરીએ છીએ ને, જો સવારમાં ઉઠીને આપણે આપણું જ મૂલ્યાંકન કરીએ ને કે આજે મારે આ કાર્ય કરવાનું છે, એના પછી મારે આ કામ કરવાનું છે, એના પછી મારે આ કામ કરવાનું છે, આપણું એક આયોજન હોવું જોઈએ. આયોજન વિનાનું જીવન નકામું છે. તમારું જીવનનું આયોજન ન હોય તો તમે જીવો કઈ રીતે? ઉઠવાનું, ખાવાનું, હુવાનું, બેહવાનું, 5 વાગે ઓટલા પરિષદમાં મારીને તારી પંચાયત કરવાની, કાં તો ઘરની અંદર કોઈ ન હોય. જો મેં તો ઘણા એવા જોયા છે પરિવાર કે છોકરા જે છે એ કમાતા હોય, મોટા થઈ ગયા હોય, બહાર હોય, પછી હસબન્ડ ને વાઈફ બે હોય, પછી હસબન્ડ કામે વયો ગયો હોય, એટલે સવારથી સાંજ સુધી કોઈ નાનું છોકરું ઘરની અંદર હોય નહીં. આખો દિવસ આપણે નવરા હોય, એટલે સવારથી આપણે ઉઠી કામ કરીને ઉઠી જઈએ, બેહીને બસ કાંઈક તો કરવું ને, એટલે આખા શેરી મહોલ્લાનું મૂલ્યાંકન કરી રાખીએ. અને મૂલ્યાંકન કરીએ એટલે આપણે સારા અને આખી દુનિયા ખરાબ, આવી આપણા મનની એક દ્રષ્ટિકોણ બધાઈ જાય. અને આ દ્રષ્ટિકોણ જ છે ને જીવનની અંદર દુઃખ આપે. આખી દુનિયા ખરાબ ક્યારેય ના હોય. રામકૃષ્ણ પરમહંસ પાસે એક બેન જે છે ને એના દીકરાને લઈને ગયા અને એણે એમ કીધું કે સ્વામીજી મારા દીકરાને સમજાવો ને, મારો દીકરો ગોળ બહુ ખાય છે. એટલે સ્વામીજીએ કીધું કે બેટા એક કામ કરજે, આજે નહીં કાલે આવજે તું. બેનને એમ કે કંઈક ખાસ ઉપદેશ કાલ મારા દીકરાને આપશે સ્વામીજી. એટલે બીજા દિવસે જ્યારે રામકૃષ્ણ પરમહંસ જે છે એ સત્સંગ કરવા બેઠા, ત્યારે બેન જે છે એ પાછી એના દીકરાને લઈને ગઈ કે સ્વામીજી મારો દીકરો બહુ ગોળ ખાય છે, તમે એને સમજાવો ને. એટલે રામકૃષ્ણ પરમહંસે એને કીધું કે બેટા ગોળ ખવાય નહીં, ખવાય પણ માત્રામાં ખાવ તો સારો, અતિ સર્વત્ર વર્જયત. વધારે ગોળ જે છે એ નુકસાનકારક છે. આટલું એણે કીધું, સમજાવ્યું બાળકને, બાળક માની ગયો. પણ સ્ત્રીને પ્રશ્ન થયો કે સ્વામીજી આજ સંદેશ તમારે આપવો હતો તો તમારે કાલે આપી દેવો હતો ને. એટલે સ્વામીજીએ કીધું કે બેટા કાલે હું ન આપી શકું. કેમ? તો કે કાલ સુધી હું એ ગોળ ખાતો તો મારે જો આ ઉપદેશ આપવો હોય ને તો પહેલા મારે વધારે ગોળ ખાવાનું બંધ કરી દેવું પડે. છેલ્લું તાત્પર્ય એટલું જ છે જીવનનું કે જે હરકતો આપણે કરતા હોઈએ એ બીજા આપણે કરીએ એ બધું સાચું અને બીજા કરે એ બધું ખોટું, તો ખરેખર આ યોગ્ય ગણાય નહીં. આપણે બધું કહીએ ને કે કૃષ્ણ કરે એ લીલા ને આપણે બધું કરીએ એ ખરાબ. કૃષ્ણએ લીલા શું કામે કરી હતી ને એ ક્યારેક વાંચજો. કૃષ્ણ એક પુસ્તક આવે છે, ખાલી કૃષ્ણ, પ્યોર ગુજરાતીમાં છે. જેને કૃષ્ણ ઉપર સંદેહ છે, શંકા છે ને, એ કૃષ્ણ એક મોટું સરસ મજાનું 300 રૂપિયાનું બુક્સ આવે છે, વાંચજો તમે. એક વખત કૃષ્ણ વાંચશો ને એટલે તમને કૃષ્ણની માયા સમજાઈ જશે. શું કામે કૃષ્ણએ આ બધી લીલા કરી હતી, માયા કરી હતી, અને એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ભગવાનનો ઉદ્દેશ્ય કાંઈ પણ હોય ને તો એ સારો હોય, એની પાછળ એની લીલા હોય. 1600 પટરાણીઓ ભગવાનની હતી, આપણે શું બે ન કરી શકીએ? અરે ભાઈ 1600 કોણ હતી એ જોતું. એ શું કામે એને આશ્રય સ્થાન આપ્યું? તો એની પત્નીઓ નહોતી બનાવી, એનું કોઈ દુનિયામાં એને સ્વીકારવા તૈયાર સ્ત્રીઓનું નહોતું, અને એ આપઘાત કરવા તૈયાર થઈ હતી. કાલિંદી નાગ જે છે, યમુના નદીની અંદર કાળિયો નાગ, એને કેદી બનાવી હતી, અને પછી એનું કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ત્યારે ભગવાને એને આશ્રય સ્થાન આપ્યું હતું, અને એ 1600 એને એનો સ્વામી માની લીધો હતો, અને એની પૂજા પાઠ કરતી. એટલે એ 1600 પટરાણી અને પટરાણીની જેમ, રાણીની જેમ રહી હતી, બહુ સુખી રહી હતી. એ ભગવાનના શ્રી કૃષ્ણને સમજવો છે ને બહુ સહેલી વાત નથી, બહુ અઘરી વાત છે. તો આ કરે તો આમ ને આ કરે તો આમ, તો હંમેશાને માટે આપણું જ મૂલ્યાંકન કરાય, બીજાનું કરાય નહીં. આવજો. સીતારામ.